તો મિત્રો તમને હું શીખવાડી દઉં આપણા ફોટામાં કે વિડીયોમાં કલર ગ્રેડિંગ કેવી રીતે કરવાનું, બેકગ્રાઉન્ડ બ્લર કેવી રીતે. સૌથી પહેલા તમારે ક્લિપ પાછળની ડિલીટ કરી નાખવાની. જો હું ડિલીટ કરું છું એ રીતે તમારે ડિલીટ કરી નાખવાની. તો હવે પછી તમારે જે વિડીયોની મેઇન ક્લિપ છે ને તમારે ડુપ્લિકેટ કરવાની છે. જેમાં હું ડુપ્લિકેટ કરું છું એ રીતે મેં ડુપ્લિકેટ કરી દીધી. હવે પછી તમે છે ને એને ફેરવીને માર્ક્સ વાળા ઓપ્શનમાં પેલા ઓવરલે કરવાની રહેશે. જે તમે ઓવરલે કરશો પછી તમારી ક્લિપ આવશે એકદમ બેનની વિડીયોની એકદમ સેમ તરીકે સેટ કરી દેશે. કોઈ બી સેકન્ડ આગળ પાછી ન રહે, એકદમ સેમ કરી દેવાના છે. હવે પછી તમે છે ને બદલવાનું છે. તમે જેમ કહો આગળ તમને દેખાડીશ તો એમાં છે મારે છે બીજી રિમૂવ, બેકગ્રાઉન્ડ રિમૂવમાં તમારે એકવાર સિમ્પલી ક્લિક કરી દેવાનું. સૌથી પહેલા ઓપ્શન પર એમાં તમે ક્લિક કરશો તમારું બેકગ્રાઉન્ડ ઓટોમેટિક રિમૂવ થઈ જશે. આ તમને દેખાતું હોય તમે ક્લિક કરો એકવાર તમને બતાવશો કેટલા ટકા બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય. તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેવાનું. હવે તમારે ફિલ્ટર એડ કરવાના છે. હું તમને ફિલ્ટરના ઓપ્શનમાં તમને બતાવીશ કયા ફિલ્ટર એડ કરવાના છે. અને એના હું લાસ્ટમાં છે ને બધા ફિલ્ટરના નામ લખી નાખીશ. તમારે ફિલ્ટર એડ કરવાના રહેશે અને તમને તમારા વિડીયો પ્રમાણે એને એડજસ્ટ કરી દેવાના. હું મારા વિડીયો પ્રમાણે એડજસ્ટ કરું છું. આ સૌથી પહેલા આવશે ગ્લોનું ફિલ્ટર. એને 90% આપણે ઉપર જ રાખવાનું રહેશે. અને ટોટલી હું તમને બધા જ ફિલ્ટર બતાવું છું. એમ તમે બધા ફિલ્ટર છે એને સેટ કરજો. હું બધા ફિલ્ટર તમને બતાવી રહ્યો છું. તો મિત્રો તમને એ બધા ફિલ્ટરના નામ દેખાય છે, તમે જોઈ શકો છો. બધા જ ફિલ્ટરના તમને હું એક એક કરીને નામ બતાવું છું. તમારે બધા ફિલ્ટરના નામ જોવાના રહેશે અને તમામ ફિલ્ટર તમારે વિડીયોના ઠેક એન્ડ સુધી જ રાખવાનું હશે. એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ, થોડુંક પણ આગા પાછળ ના, જે તમારા વિડીયોની ક્વોલિટીમાં થોડોક ફેરફાર પડે એવું ના થાય. જો આ તમને વિડીયો ચોટતો છે એમ લાગે તો વિડીયો ચોટતો નથી. વિડીયો કમ્પ્લીટ ક્રિસ્ટલ ને ક્લિયર જ ચાલે છે. તો મિત્રો હવે તમને શીખવાડીશ બેકગ્રાઉન્ડ બ્લર કેવી રીતે કરવાનું છે. તમારી ફર્સ્ટ ક્લિપ પર ક્લિક કરીને તમારે સૌથી પહેલું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે. એમાં હું જે રીતની સાઈઝ ને બધું એડજસ્ટ કરું છું, સ્પીડ ને સાઈઝ બેને તમારે છેડછાડ કરવાની છે. બીજી કઈ છેડછાડ નહીં કરવાની. એ બંને સ્પીડ એકદમ 0 કરી દેવાની. સાઈઝ છે તમારે બેકગ્રાઉન્ડ વિડીયો અનુસાર રાખવાની છે. મિનિમમ તમારે 10 ની નીચે જ રાખવાની રહેશે. એટલે તમારા વિડીયોમાં કમ્પ્લીટ બ્લર આવે. તમારી પાછળથી બ્લર એકદમ બહુ વધુ બી ના જોઈએ ને મીડિયમમાં રહેવું જોઈએ. એટલું બ્લર કરી દેવાનું મિત્રો. તમે તમારા વિડીયો પ્રમાણે કરજો. હું મારા વિડીયો પ્રમાણે કર્યું છે, તમે જો. હવે આપણે વિડીયોને એક્સપોર્ટ કરવાનો છે. તમારે તમારા પ્રમાણે વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનો રહેશે. હવે તમે જો હું મારા પ્રમાણે વિડીયો એક્સપોર્ટ કરી દીધો છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઈક કરો.